પ્રક્રિયા કોને કહેવાય? રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય મિત્રો? તો ચાલો આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા, પહેલા હું હેડિંગ આપી દઉં, ઓક્સિડેશન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, બરાબર, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, બરાબર, જોજો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય. જોજો, ઓક્સિજન ઉમેરાય. કેમાં ઉમેરાય? તો પ્રક્રિયામાં. અને હાઇડ્રોજન મુક્ત થાય. તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. બરાબર, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા તો અને હાઇડ્રોજન મુક્ત થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર, તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેની અંદર શું થતું હોય? ઓક્સિજન ઉમેરાતો હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો લોખંડ છે, લોખંડને લાંબો સમય ભેજવાળી હવામાં રાખતા તે શું થાય છે? કટાઈ જાય છે. કારણ કે તેના ઉપર ઓક્સિજન અથવા તો પાણીની અસર થાય છે ને ધીમે ધીમે તે કટાવા લાગે છે. તો આ ક્ષારણની જે પ્રક્રિયા છે એ પણ એક પ્રકારની શું છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. બરાબર, જોઈએ આપણે તે રાસાયણિક સમીકરણો ઓક્સિડેશન પ્રક્રિયાના. ફોર એક્ઝામ્પલ, કોપર, Cu જે છે કોપર, એની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ. કોની સાથે? ઓક્સિજન સાથે. બરાબર, તો ઇટ ગિવ્સ, આપણને મળશે CuO, કોપર ઓક્સાઇડ. બરાબર, શું મળશે? CuO, કોપર ઓક્સાઇડ. હવે મિત્રો અહીંયા જોશો તો રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરવું પડે, કારણ કે રાસાયણિક સમીકરણ સંતુલિત નથી. બરાબર છે, તો સંતુલિત કરવા માટે તમે જોશો તો આ બાજુ કોપર કેટલા છે? 1. આ બાજુ કોપર કેટલા છે? 1. કોપર તો ઓલરેડી સંતુલિત છે. તો આપણે જોઈએ ઓક્સિજનને સંતુલિત કરીએ. ઓક્સિજન કેટલા છે? આ બાજુ 2 છે. આ બાજુ કેટલા છે? 1. બરાબર છે, એટલે ઓક્સિજન આ બાજુ 2 છે, અહીંયા 1 છે. તો સંતુલિત કરવા માટે હું શું કરી દઈશ? આગળ 1/2 કરી દઈશ. શું કરી દઈશ? 1/2, અડધો આગળ મૂકી દઈશ. એટલા માટે શું થઈ જશે? રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ જશે. સમજ પડે છે? ક્લિયર એટલું? બરાબર, તો આ થઈ ઓક્સિડેશન પ્રક્રિયા. તમે જોશો તો આપણી પાસે કોપર 1 હતું, કોપર હતું. બરાબર, ઓક્સિજન હતો નહીં. બરાબર, પણ આપણે કોપરને હવામાં ખુલ્લું રાખ્યું થોડા સમય બાદ. બરાબર, તેના ઉપર લીલા રંગના ડાઘા જોવા મળે છે, કારણ કે તેની અંદર કોણ ઉમેરાય છે? ઓક્સિજન. તો આ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાણો, અને શું બન્યું? CuO. તો આ રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા પણ કહેવાય છે. અને આ જે સમીકરણ છે, આ સમીકરણ તમને સંયોગીકરણ પ્રક્રિયા પણ દર્શાવે છે, કારણ કે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ મળે છે. તો તેવી પ્રક્રિયાને આપણે આગળ જોયું તો કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા પણ કહેવાય છે. બરાબર છે, ક્લિયર એટલું? ઘણા બધા બીજા પણ ઉદાહરણો છે, હું લખતો જાઉં છું, તમે જોતા જજો. કાર્બન C, બરાબર, કાર્બનની સંજ્ઞા શું છે? C. એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો સ્વાભાવિક તમને બધાને ખબર છે કે શું બને? CO2, કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, તો કાર્બનની અંદર શું ભળ્યો? ઓક્સિજન ભળ્યો. તો આ રાસાયણિક પ્રક્રિયા શું દર્શાવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવે છે. ત્રીજું સમીકરણ જોઈએ આપણે. સલ્ફરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા શું બને છે? સલ્ફર ડાયોક્સાઇડ. બરાબર, રાસાયણિક સમીકરણ ઓલરેડી સંતુલિત છે, સંતુલિત કરવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ આપણું ફેવરેટ એક પહેલેથી ચેપ્ટર ચાલુ થયું ત્યારથી આપણી સાથે ને સાથે છે મેગ્નેશિયમ. કોણ છે? મેગ્નેશિયમ. બરાબર, એની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો બરાબર જોજો એની અંદર શું બનશે? MgO, મેગીઓ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા જોઈએ મેગ્નેશિયમ 1, ઓક્સિજન 1 છે, આ બાજુ 2 છે. તો જ્યારે એકી સંખ્યા સંતુલિત કરવાની હોય ત્યારે શું કરવામાં આવે છે? આગળ 1/2 કરી દેવામાં આવે છે. સમજ પડી ગયા એટલી? ક્લિયર એટલું? બરાબર. ત્યારબાદ બીજું એક ઉદાહરણ લઈ દઉં. H2 + O2.
જોજો આમાં 2:1 પ્રમાણ જળવાવું જોઈએ હો, નહીતર શું થઈ જશે, હાઇડ્રોજન પેરોક્સાઇડ બની જશે, બરાબર, અને બનશે H2O, બરાબર. હવે તમે જોશો તો આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 2 ઓકે સંતુલિત છે, ઓક્સિજન જોઈએ 2 1 સંતુલિત કરવું જરૂરી છે. અહીંયા શું કરી દઉં, 1/2 મૂકી દઉં, એટલે આપણું રાસાયણિક સમીકરણ શું થઈ જશે, સંતુલિત થઈ જશે, બરાબર. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે, કોપર ઓક્સાઇડ છે, બરાબર, એને વધુ પડતા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં, હાઇડ્રોજન ગેસ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, બરાબર છે. તો શું કરશે, તે ઓક્સિજનને ખેંચી લેશે, શું કરશે, ઓક્સિજનને ખેંચી લેશે, Cu પ્લસ H2O. તો તમે જોશો તો આ હાઇડ્રોજનની અંદર આ ઓક્સિજન ઉમેરાણો, આ હાઇડ્રોજનની અંદર આ ઓક્સિજન ઉમેરાણો, તેથી આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. તો મિત્રો આ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા અને તેના ઉદાહરણો પૂરા, બરાબર છે. ફરી એકવાર, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે, કેવી પ્રક્રિયા કહેવાય છે, ઓક્સિડેશન. કેવી કહેવાય, ઓક્સિડેશન, બરાબર છે. હાઇડ્રોજન દૂર થાય અથવા તો ઓક્સિજન ઉમેરાય, બરાબર, બેમાંથી એક યાદ રાખવાનું, કાં ઓક્સિજન ઉમેરાય ને કાં હાઇડ્રોજન, તો એક જ વસ્તુ યાદ રાખવાનું, O ઓક્સિડેશન, ઓક્સિજન આવે, ઓક્સિડેશન, ઓક્સિજન આવે, બરાબર. ત્યારબાદ આપણો બીજો જે મુદ્દો છે એ શું છે, રિડક્શન. શું, રિડક્શન. રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, તો જોઈએ આપણે રિડક્શન. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા આનાથી તદ્દન ઉલટી છે, ઓક્સિડેશનથી દરમિયાન આમાં શું આવ્યું, ઓક્સિજન, તો આમાં કોણ આવે, હાઇડ્રોજન ઉમેરાય અને O2 દૂર થાય. શું દૂર થાય, ઓક્સિજન દૂર થાય. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય, રિડક્શન પ્રક્રિયા કહેવાય. તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય, રિડક્શન પ્રક્રિયા કહેવાય. મિત્રો જોજો, અહીંયા હાઇડ્રોજન ઉમેરાય, બરાબર છે, અને ઓક્સિજન શું થશે, દૂર થશે. શું થશે, ઓક્સિજન દૂર થશે. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાશે, રિડક્શન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા કહેવાશે, રિડક્શન પ્રક્રિયા. ક્લિયર એટલું. ઉદાહરણ આપણે જોઈએ તો મિથેન, કુદરતી ગેસ તો તમે બધા જાણો જ છો, બરાબર. કાર્બન છે, એની હાઇડ્રોજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય, હાઇડ્રોજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં બરાબર જોજો એમાંથી બને મિથેન CH4. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું પડે. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે, 4, આ બાજુ હાઇડ્રોજન કેટલા છે, 2, તો આની આગળ મારે શું મૂકવા પડે, 2 મૂકવા પડે. ક્લિયર એટલું, સમજ પડે છે, ક્લિયર. તો આ શું આપણું બની ગયું, મિથેન. શું બની ગયું, મિથેન. ક્લિયર, કુદરતી ગેસ, બરાબર. ત્યારબાદ એક બીજું ઉદાહરણ લઈએ આપણે, મેગ્નેશિયમની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. કોની, મેગ્નેશિયમની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. Mg plus H2, it gives MgH2, બરાબર છે. મેગ્નેશિયમ હાઇડ્રાઇડ. શું, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ. ક્લિયર એટલું. તો આ રાસાયણિક પ્રક્રિયા, બંને પ્રક્રિયા એવી છે કે જેની અંદર શું થાય છે, હાઇડ્રોજનનો ઉમેરો થાય છે, બરાબર છે. શું થાય છે, હાઇડ્રોજનનો ઉમેરો થાય છે. ઇન શોર્ટ, કે રિડક્શન પ્રક્રિયામાં કોણ ઉમેરાય, હાઇડ્રોજન. કોણ ઉમેરાય, હાઇડ્રોજન. તો એને નીચેની તરફ એરો બતાવી દઈએ, પ્રક્રિયાની અંદર એન્ટર થાય છે. શું થાય છે, પ્રક્રિયાની અંદર એન્ટર થાય છે, અને શું દૂર થાય છે, તો ઓક્સિજન O2 મુક્ત થાય છે. તો અહીંયા શું કરી દઉં, ઉપરની તરફ એરો બતાવી દઉં, કાં આ પ્રક્રિયા થઈ ને કાં અથવા આ પ્રક્રિયા થાય, બરાબર છે. આ બેમાંથી એક રાસાયણિક પ્રક્રિયા થાય તો કેવી પ્રક્રિયા કહેવાય, તેને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. સમજ પડી ગઈ, ક્લિયર એટલું. તો આ આપણી કઈ પ્રક્રિયા થઈ, રિડક્શન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થઈ, રિડક્શન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા. જે પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાતો હોય, શું થતો હોય, હાઇડ્રોજન
ઉમેરાતો હોય અથવા તો ઓક્સિજન દૂર થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. ત્યારબાદ મિત્રો બરાબર ઓક્સિડેશન અને રિડક્શન તો જોયું. હવે જે અગત્યનું છે તે છે રેડોક્સ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા. બરાબર જે આપણે ક્યારના રાહ જોતા હતા. તો જોઈએ આપણે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? હેડિંગ આપીએ આપણે રેડોક્સ પ્રક્રિયા. હવે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એકમાં જ જોવા મળતી હોય. બરાબર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એકમાં જોવા મળતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. બરાબર છે. ફરી એક વખત જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. હું વ્યાખ્યા લખું છું, તમે બરાબર ધ્યાનથી જોજો. બરાબર જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. કેવી પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહે છે. બરાબર જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર CuO આપણે ઉદાહરણ જોઈએ. કોપર ઓક્સાઇડનું CuO પ્લસ H2 CuO plus H2 it gives જોઈએ આપણે તેમાંથી Cu દૂર થઈ જશે અને ઓક્સિજન છે તે કોની સાથે ભળી જશે? હાઇડ્રોજન સાથે. કોની સાથે? હાઇડ્રોજન સાથે. તો બનશે શું? H2O. શું બનશે? H2O. તો તમે જોશો તો આ કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો. બરાબર કોપર ઓક્સાઇડમાંથી શું થયો? ઓક્સિજન દૂર થયો. બરાબર છે. અને આ હાઇડ્રોજનની અંદર ઓક્સિજન શું થયો? અંદર એડ થયો. બરાબર તો તમે જોઈ શકો તો ઓક્સિજન છે આ શું કરે છે? ગુમાવે છે. શું કરે છે? ગુમાવે છે. તો અહીંયા લખાય ઓક્સિજન ગુમાવે. તો આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા. કેવી? રિડક્શન. તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. H2 એમાં શું થાય છે કે ઓક્સિજન ઉમેરાય છે. શું થાય છે? ઓક્સિજન ઉમેરાય છે. આમાંથી આમાં ઓક્સિજન ઉમેરાણો તમે જોશો તો ઓક્સિજન ઉમેરાવવાની ક્રિયા. કેવી પ્રક્રિયા? ઓક્સિજન ઉમેરાય. તો ઓક્સિજન જેમાં ઉમેરાય છે તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. બરાબર સમજ પડે છે? ક્લિયર એટલું સમજાણું ભાઈ? ઓકે ચાલો જોઈએ આપણે ત્યાર પછી ઝિંક ઓક્સાઇડ બીજું ઉદાહરણ લઈએ.
ઝીંકનો ZnO પ્લસ C કાર્બન, બરાબર. ઇટ gives Zn પ્લસ CO. શું બનશે? Zn પ્લસ CO, બરાબર. જોજો બરાબર. તો ઝીંક ઓક્સાઇડ જે છે એ શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે. શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે. આમાંથી ઓક્સિજન ગુમાવવાનો, તો ઓક્સિજન ગુમાવે. તો આ રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ? રિડક્શન પ્રક્રિયા. કેવી થઈ? રિડક્શન. ઉપરની રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન શું થયો? ઉમેરાણો. શું થયો? ઉમેરાણો. તો આ રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ? ઓક્સિડેશન. કેવી થઈ? ઓક્સિડેશન. ક્લિયર એટલું? બરાબર. જોઈએ આપણે ત્રીજું ઉદાહરણ. PbH2. કોનું? PbH2 પ્લસ C. લેડ હાઇડ્રાઇડ પ્લસ કાર્બન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીએ, બરાબર. તો Pb શું થઈ જશે? મુક્ત થઈ જશે. શું થઈ જશે? મુક્ત. અને શું બની જશે? કાર્બન સાથે હાઇડ્રોજન ભેગું થઈને CH4 મિથેન બનશે. શું બનશે? મિથેન, બરાબર. તો તમે જોશો તો PbH2 માંથી શું રૂપ બને છે? Pb. તો આમાંથી હાઇડ્રોજન શું થયો? મુક્ત થયો. શું થયો? હાઇડ્રોજન મુક્ત થયો. શું થયો? હાઇડ્રોજન મુક્ત થયો. ક્લિયર એટલું? તો આ રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ? ઓક્સિડેશન. કેવી થઈ? ઓક્સિડેશન. અને આ કાર્બનની અંદર હાઇડ્રોજન શું થયો? ઉમેરાણો. તો અહીંયા લખું H2 ઉમેરાય. તો આ રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ? રિડક્શન. કેવી થઈ? રિડક્શન, બરાબર છે. તો તમે જોશો અહીંયા તો કોપર ઓક્સાઇડમાંથી શેમાં રૂપાંતર પામ્યું? કોપરમાં, બરાબર. ZnO માંથી શેમાં રૂપાંતર પામ્યું? Zn માં, બરાબર. અને PbH2 માંથી Pbમાં, બરાબર. તો આ બધી જ રાસાયણિક પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. કેવી પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. ક્લિયર એટલું? ઓકે. તો આપણે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, બરાબર. પરંતુ વધારે ને આગળ આપણે સમજીએ, કારણ કે જેવો આપણે ઉદાહરણ આપણે જોયા હતા કે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન, બરાબર, ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકમાં રૂપાંતર થયું. તે પ્રક્રિયા પણ તે કેવી છે? રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર છે. તો આપણે એને વધારે આગળ સમજીએ, બરાબર. તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ કે મારી પાસે કોઈ તત્વ અણુ કે સંયોજન છે, બરાબર. તમે ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે આ કોઈ એક તત્વ અણુ કે સંયોજન રહેલું છે, બરાબર. હું દોરું છું, તમે જુઓ. ફોર એક્ઝામ્પલ આ કોઈ તત્વ અણુ કે સંયોજન છે, બરાબર. શું છે? તત્વ અણુ કે સંયોજન, બરાબર. તત્વ અણુ કે સંયોજન. તો જોઈએ આ તત્વ અણુ કે સંયોજન છે એમાં કોઈ ને કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, બરાબર. જો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, બરાબર, જો તેમાં ઓક્સિજન ઉમેરાય તો તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા આપણે કીધી હતી? ઓક્સિડેશન પ્રક્રિયા કીધી હતી. કેવી પ્રક્રિયા કીધી હતી? ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર છે. શું કીધું? કે ઓક્સિજન ઉમેરાય. શું થાય? ઓક્સિજન ઉમેરાય. તો અહીંયા નીચે એરો કરીએ, અથવા તો હાઇડ્રોજન દૂર થાય તો ઉપરની તરફ એરો કરીએ. ક્લિયર એટલું? એવી જ રીતે અહીંયા શું થાય? હાઇડ્રોજન ઉમેરાય તો નીચેની તરફ એરો, ઓક્સિજન દૂર થાય તો ઉપરની તરફ એરો. તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કેવી કીધી? ઓક્સિડેશન. કેવી કીધી?
ઓક્સિડેશન પ્રક્રિયા. કેવી રાસાયણિક પ્રક્રિયા? ઓક્સિડેશન. બરાબર છે. જેનું બેસ્ટ ઉદાહરણ આપણે જોયું હતું કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝેડએનમાં રૂપાંતર. શેમાં? ઝેડએનમાં. બરાબર. સોરી આ રાસાયણિક પ્રક્રિયા ઉલટી આવશે. ઝેડએન ઝીંકની પ્રક્રિયા ઓક્સિજન સાથે આપણે કરીએ. બરાબર. તો શું બનશે? ZnO. બરાબર. રાસાયણિક સમીકરણ સંતુલિત કરીએ તો આગળ 1/2. બરાબર. એવી જ રીતે રિડક્શન પ્રક્રિયા આપણે જોઈ તો જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય ઓક્સિજન દૂર થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કીધી? રિડક્શન પ્રક્રિયા. તો કાર્બન પ્લસ હાઇડ્રોજન ઇટ ગીવ્સ CH4 મિથેન. આગળ 2 મૂકી દઈ સમીકરણ સંતુલિત કરી દઈએ. બરાબર. સમીકરણને આગળ 2 મૂકીએ એટલે સમીકરણ શું થઈ જશે? સંતુલિત. પરંતુ આ બંને પ્રક્રિયા એકમાં થતી હોય તો તે પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. બરાબર છે. જોઈએ આપણે આ બંને રાસાયણિક પ્રક્રિયા એકમાં થતી હોય. બરાબર. તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. કેવી કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. બરાબર. રેડોક્સ પ્રક્રિયા અહીંયા સુધીનું આપણે આગળ શીખી ગયા. બરાબર. મેં તમને વ્યવસ્થિત વ્યાખ્યાઓ સાથે ઉદાહરણ સાથે સમજાવ્યું. હવે આ રેડોક્સ પ્રક્રિયા છે એને સંતુલિત કરવાની 2 પદ્ધતિ હવે જે ચાલુ થયું એ મહત્વનું છે મિત્રો. બરાબર જોજો. બરાબર. રેડોક્સ પ્રક્રિયા સુધી તો આપણને બધું જ વ્યવસ્થિત આવડે છે કારણ કે આ જે પ્રક્રિયા હું તમને શીખવવાનો છું બરાબર છે તે ઇલેક્ટ્રોન પર આધારિત છે. તો રેડોક્સ પ્રક્રિયાને સમતોલિત કરવા માટેની 2 પદ્ધતિ. ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ. કેવી? ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ. અને બીજી પદ્ધતિ છે એ ઓક્સિડેશન આંક પદ્ધતિ. બીજી પદ્ધતિનું નામ શું છે? ઓક્સિડેશન આંક પદ્ધતિ. ક્લિયર એટલું? બરાબર. રેડોક્સ પ્રક્રિયા છે એને સમતોલિત કરવા માટે સમતોલિત કરવા 2 પદ્ધતિ. બરાબર. ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ અને ઓક્સિડેશન આંક પદ્ધતિ. બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ. બરાબર. કારણ કે અહીંયા સુધીનું તો આપણે શીખી ગયા છીએ રેડોક્સ સુધીનું. હવે આપણે જોવાની રહી ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ. કેવી પદ્ધતિ? ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ. તો હેડિંગ આપું હું ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ. બરાબર. તો તમે જોશો તો ઇલેક્ટ્રોન વિનિમય થવું એટલે કે દૂર થવું. બરાબર. આપેલી રાસાયણિક પ્રક્રિયામાંથી ઇલેક્ટ્રોન દૂર થતો હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ કહેવાય. બરાબર છે. એનું ઉદાહરણ તમને આપવું એટલે વધારે ખ્યાલ આવે. તો આપણે લઈ લઈએ મેગ્નેશિયમ. બરાબર. તો મેગ્નેશિયમ છે એ ઘન અવસ્થામાં હોય તો અહીંયા લખીએ સોલિડ. બરાબર. એની પ્રક્રિયા આપણે કરશું ક્લોરીન સાથે. તો ક્લોરીન છે ગેસ સ્વરૂપે હોય તો અહીંયા લખી દઈએ આપણે G. બરાબર. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાને અંતે આપણને મળે MgCl2 જે ઘન સ્વરૂપે હોય મેગ્નેશિયમ ક્લોરાઇડ. બરાબર. હવે તમને એમ થશે કે આમાં કાંઈ ખબર જ ન પડી, કોઈ ઇલેક્ટ્રોન વિનિમય એવું કશું તો થયું નથી. બરાબર. પરંતુ હવે આપણે જોઈએ કે આ રાસાયણિક પ્રક્રિયા તો પરિપૂર્ણ થઈ ગઈ. બરાબર. આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા જ છે. બરાબર. આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા. બરાબર. જોઈએ હવે કેવી રીતે રેડોક્સ છે હું તમને શીખવાડું. બરાબર. તો મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. બરાબર. જોજો મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક કેટલો? 12. એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 2. કેટલી થશે? 2 8 2. હવે બહારની કક્ષામાં કેટલા છે જુઓ તો 2. તો બહારની કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોનને મેગ્નેશિયમ સરળતાથી શું કરશે? મુક્ત કરશે અને બનશે શું? Mg+2 પ્લસ ટ્વાઇસ ઇલેક્ટ્રોન. તો અહીંયા જુઓ ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો? 2 ઇલેક્ટ્રોનનો. બરાબર. તો આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. આ આખી રાસાયણિક પ્રક્રિયા કેવી પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન.
બરાબર. ઇન શોર્ટ, જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એવી રાસાયણિક પ્રક્રિયાને પણ કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. તો મેગ્નેશિયમમાંથી શું Mg+2 આયનમાં રૂપાંતર થયું અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. તો તેવી જ રીતે આપણે રિડક્શન પ્રક્રિયા પણ જોઈએ. બરાબર. મેં લીધો ક્લોરીન. તો ક્લોરીન, કેટલા ક્લોરીન છે અહીંયા? 2 છે. બરાબર. કઈ અવસ્થામાં? ગેસીય સ્વરૂપે. હવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. બરાબર. તો અહીં ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8, 7. બહારની કક્ષામાં કેટલા છે? 7 ઇલેક્ટ્રોન. એટલે એને ના છૂટકે એક ઇલેક્ટ્રોન મેળવવો પડશે. શું કરવું પડશે? એક ઇલેક્ટ્રોન મેળવવો પડશે. બરાબર છે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. બરાબર. તો આ જે ક્લોરીન છે એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર છે. હવે આખી પ્રક્રિયા હું તમને સમજાવું છું હમણાં. આ 2 ઇલેક્ટ્રોન એને મેળવવા. બરાબર. હવે શું થાય છે એ આપણને ખબર નથી. બરાબર. અહીંયા ક્લોરીન કેટલા છે? 2. તો અહીંયા મેં લખી દીધા 2 ક્લોરીન, Cl, Cl. બરાબર. બંને શું કરશે? એક એક ઇલેક્ટ્રોન સ્વીકારશે. શું કરશે? એક એક ઇલેક્ટ્રોન સ્વીકારશે. અને શું બનશે? Cl માઇનસ Cl માઇનસ. તો કેટલા Cl માઇનસ આવ્યા આપણી પાસે? 2. તો આ બાજુ કેટલા લખાય? 2Cl માઇનસ. સમજ પડી? ક્લિયર એટલું? તો આખી જ રાસાયણિક પ્રક્રિયા જે કઈ થઈ? રિડક્શન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા. સમજ પડે છે? ક્લિયર એટલું? બરાબર. તો આખી તમે જોશો તો ઓક્સિડેશન અને રિડક્શન બંને એકમાં જ થાય છે. તેથી આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા. મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. બરાબર છે. ઓક્સિજન મેળવે તો રિડક્શન. બરાબર. ક્લિયર એટલું? હવે આખી રેડોક્સ પ્રક્રિયા હું તમને એક સમજાવું. બરાબર. બીજા ઉદાહરણ દ્વારા, તો વધારે ખ્યાલ આવશે. આ સમજ પડી ગયા એટલી? ઓકે. ન ખબર પડી હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ કરજો. બરાબર. જેનો હું તમને જવાબ આપીશ. બરાબર છે. હવે આપણે જોઈ કે ઓક્સિડેશન અને રિડક્શન આપણે આ પ્રક્રિયા ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન. બરાબર. આની આખી રેડોક્સ પ્રક્રિયા હું તમને એક લખી દઉં. બરાબર. જોઈએ આપણે. તો આ મેગ્નેશિયમ હતું આપણી પાસે. Mg, it gives Mg+2 plus twice electron. ઓકે. તો આ પ્રક્રિયા કેવી થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. તો અહીંયા હું લખી દઉં ઓક્સિડેશન. ઓક્સિડેશનનો O. બરાબર. નીચેની પ્રક્રિયા જે રિડક્શન થવાની છે તે પ્રક્રિયા અહીંયાથી હું લખું છું. ક્લોરીન 2Cl2 plus twice electron, it gives twice Cl minus. બરાબર. ટોટલ રેડોક્સ પ્રક્રિયા હું લખું તો તમે અહીંયા જોજો. બરાબર. અહીંયા છે નહીં. બરાબર. ધ્યાન આપજો. આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો અહીંયા શું બન્યું? MgCl2, it gives +2 -2 0 MgCl2. ઓલરેડી આખી રાસાયણિક પ્રક્રિયા છે કેવી છે? સંતુલિત અવસ્થામાં છે. એટલે આને સંતુલિત કરવાની કોઈ જરૂર રહેતી નથી. બરાબર છે. ક્લિયર એટલું? જો ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર. ધ્યાન આપો. ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર. ઇલેક્ટ્રોન ગુમાવે તો શું કહેવાય? ઓક્સિડેશન. શું કહેવાશે? ઓક્સિડેશન. બરાબર. જો ઇલેક્ટ્રોન મેળવે તો શું કહેવાશે? રિડક્શન. શું કહેવાશે? રિડક્શન. સમજ પડી ગઈ? બરાબર. જો ઓક્સિડેશન ક્યારે થાય? કે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. રિડક્શન ક્યારે થાય? કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. જેનું ઓક્સિડેશન થાય. બરાબર. જોજો, જેનું ઓક્સિડેશન થાય. બરાબર. તો તેને શું કહેવાય? તેને શું કહેવાશે? રિડક્શન કરતા. જેનું ઓક્સિડેશન થાય. બરાબર. તે શું કહેવાય? રિડક્શન કરતા. બરાબર. જેનું ઓક્સિડેશન થાય
અથવા તો જે પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય તેને રિડક્શન કરતા કહે છે. રિડક્શન કરતા પોતાનું શું કરે? ઓક્સિડેશન. બરાબર. અને જેનું રિડક્શન થાય તે શું કહેવાય? ઓક્સિડેશન કરતા કહે છે. બરાબર. એટલે ઓક્સિડેશન કરતાનું શું થાય? રિડક્શન. ને રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન. બરાબર છે. જે આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજીએ. જોઈએ આપણે રાસાયણિક પ્રક્રિયા તો વધારે ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ કે રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા બંને એક જ પ્રક્રિયકની અંદર. બરાબર. એટલે સરળતાથી આપણને ખ્યાલ આવી જાય. બરાબર. ઉદાહરણ લઈએ આપણે કોપર આયોડાઇડનું. બહુ સરળ સિમ્પલ છે. જોઈએ કોપર આયોડાઇડ. તો Cu ઘન અવસ્થામાં પ્લસ I2. બરાબર. જે પણ ઘન અવસ્થામાં લઈએ, રાસાયણિક પ્રક્રિયા થઈ, CuI2 બન્યો. બરાબર. એ પણ ઘન અવસ્થામાં. બરાબર છે. હવે તમે આખી રાસાયણિક પ્રક્રિયા હું લખું છું. આ પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા છે. કેવી? રેડોક્સ. હવે આપણને કહે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દ્વારા રેડોક્સ પ્રક્રિયા પરિપૂર્ણ કરો. બરાબર. તો અહીંયા હું ઓક્સિડેશન પ્રક્રિયા લખીશ. ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ આપણે. તો Cu જે શું કરે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. Cu ઇટ ગિવ્સ Cu+2 પ્લસ ટ્વાઇસ ઇલેક્ટ્રોન. અન્ડરસ્ટુડ? ઓકે. ચાલો જોઈએ રિડક્શન પ્રક્રિયા કે જેની અંદર આયોડિન છે તે શું કરે છે? 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ઇટ ગિવ્સ ટ્વાઇસ I-. ટોટલ રિડક્શન રેડોક્સ પ્રક્રિયા જોઈએ. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો CuI2 ઇટ ગિવ્સ CuI2. તો તમે જોશો તો અહીંયા કોપર છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે આનું શું થયું? ઓક્સિડેશન. એટલે આ કેવી કોપર કેવો થયો? રિડક્શન કરતા. કેવો થયો? રિડક્શન કરતા. બરાબર. અને આની અંદર આયોડિન છે. બરાબર. જે શું કરે? ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે એનું શું થયું? ઓક્સિડેશન. બરાબર. એટલે રિડક્શન. એટલે તે કેવો થયો? ઓક્સિડેશન કરતા. સમજ પડી ગઈ? તો આપણો શું હતો? ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વાળો ટોપિક પૂર્ણ.